આપણા ડોગેશભાઈ બેસી ગયા છે ગાડી ઉપર. અમને એક કેરી જડી ઈ છોરાવશે. પાકલ છે પણ ગઢી કેરી લઈને આવી જાય. હાલે હતો અત્યારે હેઠું ઈ આતર કો તવાઈ ગેલું છે ન લાગતી તવાઈ. તો તુષાર ચડી ગયો છે હાંઠીએ. આયા પૂજાશે. અને આવી ગયું છે આપણે ઘરે. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ હું જાઉં છું ગામડે. અને ભાઈ ઘણા લોકોને ખબર નહીં હોય હું ક્યાં રહું છું. હું રહું છું મોટા હુરકા અને મારું ગામ છે ભંડારિયા. અને ભાઈ મારે તો નાનું તો કામ ગામડે, એટલે હું જાઉં છું ગામડે. અને આજ તમને બતાવીશ મારું ગામડાનું ઘર. અને હું પગી જાઉં છું અડધે. અને આ થોડી વાર ઊભા રહીને પોરો ખાઈ લઈ. અને ગાડી થઈ ગઈ છે ફૂલ ગરમ. અને ગાડીને આપણે થોડોક આરામ દઈ દઈ. અને તમે જો મસ્ત લોકેશન છે, જંગલનો નજારો. તો હાલો ભાઈ ધીમે ધીમે નીકળવું. પહેલાં જાય તુષાર પાસે, પછી જાય ગામડે. અને મળવી ત્યાં જાય. લા હટ લા, તો ડોગેશભાઈ ઓળખી જ જશે મને. લે આવી ક્યાં જો? હું તો તુષાલની ઘરે પગી ગયો છું. અને તુષાલ છે નહીં. હવે જાઉં છું વાડીએ. કૂતરા ભાઈ વાણે થઈ આવવાનું છે વાડીએ. હે આપણા ડોગેશભાઈ બેસી ગયા છે ગાડી ઉપર. લે ક્યાં ભાઈજો જેઠો પડી ગયો ને થવું. તો ભાઈ હું આવી ગયો છું તુષાલની વાડીએ. અને ના છે ડુંગળીનો રોપ. શું છે? નથી પાકી. આ એ કાશી છે. આ તો પકડે પકમ છે. પરાણે પકડ છે. પૂરી બની પકડે છે. કીધું ભાઈ કોકની વાડીએ કેરી ઉપાડી લેવાની છે. ગઈ છે ઝટકા મશીન ન હોય ને, પડી જાય નંગ્યા અમે કઈ લેવાની એવી. પાકલ છે પણ હુકાઈ ગઈ. જો લઈ લે તવાઈ ગઈ છે. મસ્ત આવે આવદે. પાકલ છે જો છે ને પાકલ. પાકલ છે પણ ગઢી કેરી લઈને આવી જાય. હાલે હતો અત્યારે હેઠું. તો અમે હવે આટો મારતા મારતા આગળ જઈએ. ઓલી પાસે જાય ને ઓલી પાસે લીંબુ ને તલ છે, પણ એમાં બહુ જામ્યું છે નહીં. અને શેત્રુંજનો ડુંગરો પર લોકેશન એક નંબર છે. ચોમાસામાં બહુ બધા કાંઈ અહીંયા ખાટલો બાટલો લઈને આ મેંગી બનાવી દો. તો હવે મસ્ત બહાર આવે છે અહીંયા. અને આવી ગયા છે અહીંયા. અરે જોરદાર પવન કેવો આવે. અને આ ખાટલો લેતા જાય તો મજા આવી જાય. અમે જાય છે આંબે કેરી પાકલ ગોતવા. એક તો ગોતી કીધું તવાઈ ગયેલું જડ્યું બહુ સારી નથી, પણ એકે અમારે થાશે નહીં. અમને એક કેરી જડી ઈ છોરાવશે. ઈ બસ તવાઈ ગયેલું. ઈ તવાઈ ગયેલી કેરી છે. અને અહીં એક બે ગોતી આવી, પણ અત્યારે તો પાકલ હોય ને. તો આટો બાટો મારી વાડીમાં મજા આવે છે. અને આ જો મેદાન આમાં શું આવવાનું છે? એમાં સરખવો તો ભાઈ રોપ જોઈ લો, જોરદાર લાટ બધો રોપ છે. પાણી પીતા જાય પીતા જાય. શેત્રુંજીમાંથી પાણી આવો ડાયરી કાંઈ હતું બા હરા કેરી લાગતો મને. આ પાકવાની તૈયારીમાં લાગે છે મને. કેમ કેરી છે? લે ઠેડો ભાગી ગયો. શોર્ટ બોટ નહીં ઝટકા મશીન. તો ડોગેશભાઈ પાણી પીવા મળ્યા. હાલે આગળ જઈ. પેલા આ તબડક કરતો હાથ જો અમારો. કેરી જોવો ભાઈ. આ વખતે કેરી ખૂટવાની નથી કા. મસ્ત કેરી છે ને.
આવજો બધા ખાવા. ઓછા આવજો નકર તાઈન પડી જાય. કેરી પણ ખૂટે એમ નહીં કા હા ઉલિયા કોકલ કરી લાવ્યા તો એ બધા થઈ રહે કા હા એક જ પાકલ છે. એ તો એ ગોતી થી ચાકતી પાડોશી વાડીની સોરાવ કેરી છે ઈ. એ હું થયું કેટલી છે આ તો? તુષાલભાઈ ની સામે વાળે છે પાણી આ રોપ છે. આ સફેદ રોપ છે. છે. જો દેખાય. હમ તો બેઠા છે તુષાલભાઈ નકરો ફોન માંથી પૂછવા નથી આવતો હારો બેન કદે હાલો હે તો બા કેરી મળો તો આપણે હે તો બેન લાવ્યા છે કેરીયું હાલો ખાવા કેરીઓ કાશી. હા આ તુષાલની તું ઓલી સોરાવ કેરી ક્યાં ગઈ તારી સોરા કેરી લેતા આ રે મોળવાની જ છે. મૂકી દે અહીંયા ફૂલ તૈયારી. એમ નહીં આ કેરી કવડી લાવજો તુષાલ મારી કેરી પાકલ છે. એ વાય મૂક આ ગઠ્ઠામાં છે એને વાય રાખો આ કિંજુની આ હેતુની આ તુષાલની ના જો આ મારી છે પાકલ કેરી. લૂદું લોયું છે તડક્યા ને લોકો માને. ઓલે પણ દુપાર લીધી એવું છે એ કોની વાડી હતી પાડોશીની ઓલે ગવાદન વાળી પાકલ છે. છે ને પાકલ. કોણ કોણ ખાશે હવે? તું ખા એકલી તું લઈ તો ગયો ખાશે જ તે. અહીંયા તું બાને ખવડાવ અશ્વિન ખાતો કરા બહુ ગળી છે. ખાસ મસ્ત છે. નહીં ગળી હોય ત્યાં કે ગળી છે બહુ ખવડાવ મસ્ત કેરી છે. તુષા તું સાઈક તો કરા એકવાર સાઈક તો ખરો. અરે પણ સાઈક તો ખરો એકવાર ટ્રાય તો માર. તો ટ્રાય માં લઈ મસ્તીની છે આપણે કે છે તો હારી એક નંબર છે કેરી. બાપુ ઓલું મવડતા આવજો ભરાઈ ગયું હોય તો એ ઓલું નાખો ભરાઈ ગયો મવડતા આવજો તો ભાઈ હું કાંઈ ગયેલી કેરી લેવા તા એ સારી નીકળી કા વિડીયો તો હે ને તો ખબર પડે અમારી કેરી સોરેલી છે મસ્ત છે ને પાકલ. કા તું ચાલ રસ કાઢવાની જરૂર હતી આનો. હવે વિચારીને રહેવા દે એક એક તો વગા ભાગ મેં એની એક તો હું કાંઈ આને ખાઈ નહોતી ને આને એટલી ઉતાવળ હતી તે આખી સીધ ખાઈ ગયો. ખવાઈ ગઈ ઘડીમાં આને ગોટલું સુમન છે. તો આપણી કેરી હું ખાઈ લઉં મને કહું સોચું ખાઈ તો તારી કેરી ફૂકાઈ જાય તડક્યાની. એક તો બિચારી ફૂકાઈ ગયેલી હતી તે પણ બધું ફૂકાઈ જાય. હતી બહુ સારી કા તે વધારે ફૂકાઈ જાય. ફૂકાઈ ગયેલી છે આગે હા. ભાઈ કેરી ખાવાની આવી ગઈ બહુ મજા આવે ખૂટવાડી દીધી ત્યાં તો બેન ને મજા આવી હાલ તો ચાલો જાઉં ને ભંડારી તો હવે જાઉં ભાઈ ભંડારીએ મારા ગામડે ઘર બતાવીશ તમને દેખાય હું છે ઈંડા છે. જો ને જોઈ તો જોઉં છે તારે. ના હાલો હું યાઠી ઉતરું છું. તો આ મેદાન છે હવે જોરદાર મસ્તનું આમાં શું આવવાનું છે આમાં હરફ આવવાનું છે. તો આ છે ભેહું બેન મારી લઈ લ્યો તો અડધી ભેહું અહીંયા છે ભેહું બેહું ફૂલ તમારે કૂતરાને ભેહું બહુ પડ્યો મારી બેટી આ લે તો ડોગેશ ભાઈ ચડી ગયા છે આ નહીં છે એ નહીં આ ઉતરશે નહીં. ભલે ઉતારવા જાય. બોલાવો પાછા. જોઈએ દડી દા તમ આ લે આ તો ગાંડી નડ હટ અહીંયા મસ્ત છે શું ને આ ખુરખો શું ને હમ આ માથે બહુ મસ્ત છે શું કાગડા કેરી છે જોરદાર એ આ ઉપર છે ઈ થારો પાંચ કેરી ખુરખો ચાર ચાર અહીંયા બધે લટકે તો લાટ આવ્યો ભાઈ કાગડા કેરી જોરદાર મસ્ત છે આ તો હવે પડી ઘર બાજુ રખડીને થાકી ગયા છે જવા દે ઘેરે હવે અમે પગી ગયા છીએ ઘેરે હવે કાળા તડક્યાના અને હેતુ બા પોરો ખાઈ લીધો હા તો મસ્ત આરામ બારામ કરીને પછી પાછા જાઉં છે આટા મારવા તો હવે ખાઈ પી થઈ ગયા છે નવરા ને હવે જઈ ભંડારિયા
જો વાંદરું વાળ જો. અને આવી ગયું છે આપણે ઘરે. તો આ છે આપણું ઘર અને આ છે આંબો. તો ભાઈ કંઈક આ રીતનું નાનું તો ઘર છે ભાઈ. અને અહીં કોઈ રહેતા નથી એટલે તાળું મારેલું છે. બારીને એવું બની લાગે. તો તુષાર ચડી ગયો છે હાંઠીએ. આયા બુજાશે અને આ છે આપણો મસ્ત આંબો. અને વાડી આપણે કાગડા કેરી જોઈ છે. અને આ છે ઢેઢ બગલા કેરી. અને આ છે દરવાજો. એની અંદર નાનો દરવાજો મૂકેલો છે. અને પછી મૂકવાનો છે અહીંયા મોટો ડેલો. અને આ છે આપણી જમરૂખડી પહેલાં હતી પણ એ કાપી નાખી. તો હું તુષાર બેઠા છે આંબા હેઠે. અને મોટા ભડદા છે ઉપર ભાઈ. એક આવ્યો હોય ને તુષાર અહીંયા હોઈ જોઈએ. કેવું કીધું બોલે કે કીધું મને બોલાઈ ગયું. હું કીધું ઢેઢ બગલા કેરી. પેટ બગલા બજાજ છે એલા હે બજાજ છે બજાજ પાણી તો લેજો. ઈ સીડી 100 થઈ બીજું ડી નથી ટી છે. હા સીટી સિટી 100 છે. મેં કહા સિટી 100 બજાજ કે બજાજ સિટી 100 તો મેં તમારે થઈ કીધું ને અહીંયા જૂનું મોડલ છે બજાજ જૂનું મોડલ. અહીંયા મૂકો ને દૂધના કેન્યા મૂકો ને અહીંયા તું રહેવા દે કોકનું. અહીંયા રોદા બધું ગાભા મૂકીને હલતો તું બધું ખોલી નાખી. રહેવા દે. અહીંની ગાડીઓમાં તો જરૂર હોય ને એટલી વસ્તુ જ હોય. હવે કાક બુલેટ અને અહીંની ગાડીઓમાં જેટલું જરૂર હોય ને એટલું જ વાપરે. એક પેટ્રોલની ટાંકી હોય ને 2 વ્હીલ હોય અને એટલી એન્જિન હોય એટલી વસ્તુ તો હોય કા. એટલી વસ્તુની જરૂર પડે. બાકી તો ડુંગરામાં હાકી ધબધબાટે બોલાવી દીધી હોય. અડધું બુલેટ છે હે અડધું બુલેટ છે એટલું પર લેવાનું આવી એટલું પર આઈ બધું તું પણ થોડુંક છે એ બોલે હરખું કરી. પંખો છે આમાં હા. પંખોય ન હોય પંખોય ન હોય એકવાર તો મેં ગાડીમાં જોયું હતું પેટ્રોલની ટાંકીનો ઢાંકણો નહીં. ત્યાં ઓલો શું કહે ઓલો પ્લાસ્ટિકનું બબલાની કોથળી ચડાવેલી હોય એવી ગાડીઓ. એવું જો આ બાજુ કેમ કે આ બધું ડુંગરા રહ્યા અને ગાડી બહુ હાથ એની ધબધબાટી બોલાવી દે. તો ભાઈ આવું કંઈક તમારું ઘર છે. આ બનાવેલ છે. આ પતરા નાખેલ છે. આમાં વધારાનો સામાન પીડ્યો રહી. અને કંઈક આવું ઘર છે. બરોબર કેરીની હેઠે ઉતાર. હા તારી મજા આવે છે. હું તો આગળ છું. હવે હું તુષાર આવી ગયા છે ભંડારીથી પાછા. એ તું બા હું કરે નક્કી ને. અને મસ્ત કેરી બેરી આવી ગઈ છે. આપણે મીઠું મરસું કેરી ખાઈ નહીં. તમારે બેન ખાવાનું છે? ખાટી ન હોય તો ખાવાની. તો ખબર હવે જામી ગઈ કેરી. એક કામ કરી કેરી ખાવા કરી સોપડી. ચોપડી ના દઉં. એમને કેરી જાવતી સોપડી નાખવા દે. હા તો વિખાઈ જાય ને મરસું આંખમાં ગળી જાય. મીઠું ચોપડી ડાયરેક્ટ સીધી પડી લઈને લઈ લે. આ રીત છે. ખાવું બરાબર લઈ લે હારી હોય. ઓકે કેરી અંતર દીધું શું કેરી હંતે દીધી ઘડીમાં. લાવ અમારી કેરી લાવો. તારે ખાવું છે કીધું મીઠું મરચું. એમનો મજા આવે. ઓલાને મજા આવી જો ધૂળ બોળ સોંપડીને મજા આવી. તું ચાલે ધૂળ સોંપડીને હેઠા પડી ગઈ ને તોય ઉપાડી ગયો.